અમદાવાદના ચંડોળા તળાવમાં અત્યાર સુધીનો ઐતિહાસિક ડિમોલેશન જોવા મળ્યું. આ ડિમોલેશનમાં અંદાજિત 1500થી વધારે ઝૂંપડાઓ અને પાકા મકાનો તોડવામાં આવ્યા. આને લઈને 1.5 લાખ સ્ક્વેર મીટર જેટલી જગ્યા છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખુલ્લી કરવામાં આવી છે. આને લઈને મહત્ત્વના ખુલાસા પણ થઈ રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી લોકો ચંડોળા તળાવની અંદર બાંધકામ કરીને રહી રહ્યા હતા અને આને લઈને પ્રશાસને તે ગેરકાયદેસર બાંધકામ જણાવીને તમામ જે ઘર હોય, દુકાન, મકાન હોય તે ડિમોલાઇઝ કરી દેતા ત્યાંના લોકોમાં આક્રોશ અને નારાજગી પણ જોવા મળી હતી. ત્યારે આ મામલાના સંદર્ભમાં કોંગ્રેસના દાણી લીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના મામલે રજૂઆત કરવામાં આવી છે. જે લોકોના ઘર તૂટ્યા છે, જે લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા તેવી વાત કોર્પોરેશન કરી રહ્યું છે, તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા માટે તેમણે માંગ કરી છે. સાથે જ આ મામલાના સંદર્ભમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત જે લોકોના ઘર તૂટ્યા છે તેમને ઘર મળવા જોઈએ તે પ્રકારની માંગ પણ ઉઠી છે. પહેલાં આ મામલાના સંદર્ભમાં શું કહી રહ્યા છે ધારાસભ્ય શૈલેષ પરમાર તે સાંભળી લો. એ સિવાય પણ બીજા લોકો માટેની રજૂઆત થઈ હતી. કેટલી આમાં નિષ્કાળજી કોર્પોરેશનની પણ છે, કલેક્ટરની પણ છે, પોલીસ કમિશનરની પણ છે અને સરકારની પણ છે. જે રીતનું ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યની અંદર બાંગ્લાદેશના નાગરિકોને પકડવાનું જે એક મોટું ઓપરેશન ગુજરાત સરકાર દ્વારા જે કરવામાં આવ્યું એના ભાગરૂપે ચંડોળા તળાવમાં પણ હજારોની સંખ્યામાં ત્યાંના નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ કરવાને અંતે 100થી પણ ઓછા બાંગ્લાદેશી નાગરિકો ત્યાંથી મળી આવ્યા છે. એ પણ શંકાસ્પદ ધારામાં અત્યારે પણ છે. ભૂતકાળમાં પણ અને આજે પણ હું વર્ષોથી કહેતો આવ્યો છું કે બાંગ્લાદેશી વસ્તી ચંડોળા તળાવમાં ફક્ત બાંગ્લાદેશી લોકો જ રહે છે એવી જે માનસિકતા, એક અપપ્રચાર જે ઊભો કરવામાં આવ્યો હતો એ સરકારને પણ વિનંતી કરી હતી કે તમે તમામ જગ્યાએ તપાસ કરો જેથી કરીને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અને પરિસ્થિતિ એવી થઈ કે પોલીસ દ્વારા જે ડ્રાઈવ કરવામાં આવી, ડ્રાઈવ કર્યાને બાદ 100થી ઓછા લોકોને બાંગ્લાદેશ તરીકે ત્યાં આગળ ઓળખ થઈ. આજે પણ કહું છું કે ત્યાં ફક્ત ને ફક્ત ગુજરાતી લોકો રહે છે. એક ધર્મના લોકો નથી રહેતા. હિન્દુ ધર્મના, મુસ્લિમ ધર્મના બંને લોકો રહે છે. 50 વર્ષોથી રહે છે. વાત આવી લલ્લા બિહારીની, કેમ પોલીસને એમ આજે પોલીસ એમ સ્ટેટમેન્ટ કરે છે, ક્રાઇમ બ્રાન્ચ, કે ત્યાં અલ કાયદાના આતંકવાદીઓ રહેતા હતા, ડ્રગ્સનો કારોબાર ચાલે છે, દેહનો કારોબાર ચાલે છે. તમારી આઈબી શું કરતી હતી પોલીસની? શું હપ્તા ખાતી હતી? તમને ખબર હતું કે આ રીતના જે બનાવો બનતા હતા તો પોલીસ શું કરતી હતી? શહેજાદ ખાન પઠાણ હોય કે હું, અમે લેખિતમાં જાણ કરી છે કે આ લલ્લા બિહારી દ્વારા ઇનલીગલી બાંધકામો થઈ રહ્યા છે, મોટા પ્રમાણમાં કબજો કરી દેવામાં આવી રહ્યો છે, ઇનલીગલી પ્રવૃત્તિ ચાલે છે. પોલીસ કેમ તે વખતે જાગી ના? અત્યારે કેમ જાગી? પણ એ વાત એટલા માટે કહું છું કે જે પણ બનાવો બનેલા છે, કે જે પણ અત્યારે પોલીસ દ્વારા કોર્પોરેશન દ્વારા એક્શન લેવામાં આવ્યા છે, અમે અત્યારે મ્યુનિસિપલ કમિશનર શ્રીને મળીને રજૂઆત કરી છે કે જે લોકોના મકાનો, જે ભારતીય નાગરિક છે, જેની પાસે 50 વર્ષથી જે લોકો રહે છે, જેની પાસે પુરાવા છે, એ લોકોના જે મકાનો તોડવામાં આવે છે એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવામાં આવે. જે વર્ષોથી ત્યાં રહે છે, મેં કીધું, ગઈકાલે પણ કીધું હતું, આજે પણ કહું છું કે ભારત પાકિસ્તાનના જ્યારે ભાગલા પડ્યા ત્યારથી ત્યાં લોકો રહે છે. એવા લોકોને જે અત્યારે તોડવાની જે કામગીરી છે, તોડવાની કામગીરી બંધ કરવામાં આવે. કોર્પોરેશન દ્વારા તેનો સર્વે કરવામાં આવે અને સર્વે કર્યા પછી એ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી ચંડોળા તળાવનો જે વિકાસ કરવાની વાત છે વિકાસ કરે. પણ વિકાસની સામે સરકાર જે વિનાશ કરી રહી છે એ વિનાશને રોકવા માટે અમે અત્યારે માન્ય કમિશનરશ્રીને મળ્યા છે. અત્યારે હાલ હું રાજ્યના ગૃહમંત્રીશ્રીને અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરવા જવાના છીએ કે આજે ઇનલીગલી કામ તમે જે કરી રહ્યા છો, ઇનલીગલી કામ તમારે રોકવું જોઈએ. ભારતીય નાગરિકોના મકાનો તમારે તોડવા ના જોઈએ. એમને નોટિસ આપવી જોઈએ, એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. અત્યારે જે તોડવાનું કામકાજ છે, તોડવાનું કામકાજ બંધ કરવું જોઈએ. સર્વે થવો જોઈએ. સર્વેના આધારે બધાને મકાનો મળવા જોઈએ અને પછી ચંડોળા તળાવનો વિકાસ થવો જોઈએ. એ પણ રજૂઆત અમે સરકારશ્રી સમક્ષ કરવાના છે. હાઈકોર્ટમાં પણ પિટિશન જે સ્ટે બાબતે ડિમોલેશન કરવામાં આવ્યું છે, હાઈકોર્ટે અરજી ફગાવી છે ને ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ રહેશે તેવું કહેવામાં આવ્યું છે. હાઈકોર્ટે જે પણ નિર્ણય લીધો છે, નિર્ણયને અમે યોગ્ય ગણીએ છીએ અને હાઈકોર્ટના નિર્ણયને આધીને જ જે ગઈકાલે જે
ગેરકાયદેસર બાંધકામો તોડવામાં આવ્યા ત્યાં એ જગ્યાએ અમે કોઈ પણ રીતની ડિસ્ટર્બન્સ અમે લોકોએ કર્યું નહીં. કારણ કે હાઈકોર્ટે પણ સ્ટે આપવાનો જ્યારે મના કર્યો ત્યારે કોઈ પણ મુદ્દો પોલિટિકલી ના હોઈ શકે. શૈલેષ પરમાર, આ બાબતને લઈને જે ચંડોળામાં ડિમોલેશન થયું છે અને ડિમોલેશન દરમિયાન કેટલાક ભારતીયોના ઘર તૂટ્યા છે તે બાબતે થોડાક દિવસ પહેલાં જે મુદ્દો સામે આવ્યો હતો કે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ પણ વસવાટ કરી રહ્યા છે અને તેમના ઉપર કાર્યવાહીની વાત હતી. ત્યારબાદ ભારતીયોના ઘર પણ તોડવામાં આવ્યા છે અને આને લઈને તેઓ આ મામલે સરકારને ઘેરવાના પ્રયાસ કર્યા છે. ના દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.